એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષની એટી કેટી દૂર કરવા તેઓની ત્વરિત પરીક્ષા લઈ એક વધુ તક આપવા બાબતે આજે એનએસયુઆઈ વિદ્યાર્થી દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીનને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું। એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હાલ પોતાનું બીજું વર્ષ પૂર્ણ કરીને ત્રીજા વર્ષમાં આવી રહ્યા છે, પરંતુ આ વિદ્યાર્થીઓમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે તેઓ પોતાનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી શક્યા નથી, જેમાં ઘણા વિદ્યાર્થીઓનું બીજું વર્ષ પૂર્ણ હોય પણ તેઓ કોઈ એક કે બે વિષયમાં પ્રથમ વર્ષ ધરાવે છે। તેના લીધે તેઓ યુનિવર્સિટીના નિયમના કારણે ત્રીજા વર્ષમાં નથી જઈ શકતા, જેથી આજ રોજ એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા કોમર્સ ફેકલ્ટી ડીન સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આવા વિદ્યાર્થીઓને પોતાની પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરવા તેઓનો એક મોકો આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ ના બગડે અને તેઓ થર્ડ યરમાં સરળતાથી વર્ષ બગડ્યા વગર આવી શકે। કોમર્સ ડીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અમારી માંગ હતી કે જે પ્રથમ વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓને એક પણ એટીકેટી હોય તેમનું બીજું વર્ષ ક્લિયર હોય પણ ટીવાયના જ્યારે એડમિશન ચાલુ થાય ત્યારે તે લોકોને એડમિશન નથી આપવામાં આવતું, કારણ કે તેમની કોઈક એક કેટી પ્રથમ વર્ષમાં રહી ગઈ હોય। આ ખૂબ એક તાનાશા જેવો નિયમ છે યુનિવર્સિટીનો। તેના વિરોધમાં આજ રોજ એનએસયુઆઈ દ્વારા ડીન સરને રજૂઆત કરવામાં આવી, ગઈકાલે પણ રજૂઆત કરવામાં આવી અને ડીન સર દ્વારા એક સારો પોઝિટિવ જવાબ વિદ્યાર્થીઓ માટે આપવામાં આવ્યો છે કે જે બી આવા વિદ્યાર્થીઓ જે એક કેટીથી રહી ગયા છે અને પહેલા વર્ષમાં કેટી છે તેમની તાત્કાલિક એક એક્ઝામ લેવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીઓ તેમાં વાંચીને એ ક્લિયર કરી શકે અને ટીવાયમાં સરળતાથી તે લોકોને એડમિશન મળી શકે।